દિનેશભાઈ, ખાસ કરીને આ સમગ્ર મુદ્દા ઉપર તમારો એક શબ્દ હું પકડી લઈશ, ભાટાઈ. સાહિત્યકાર, કલાકાર, પત્રકાર, કથાકાર, આ બધા કાર જેની પાછળ લાગે છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ક્લુડિડ અસ, એટલે અમે પણ ક્યાંક ને ક્યાંક પોતાના ધર્મથી, પોતાની ફરજથી હટીને જે છે એ ભાટાઈ એટલે કે ચાપલુસી, એટલે કે બીજી ભાષામાં કહીએ તો, હિન્દી ભાષામાં કહીએ તો તલવે ચાટના. તો આ પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે એક કલાકાર જ્યારે એક હકાબા ગઢવી અત્યારે વાયરલ થયા છે અને એમણે કીધું કે ખેડૂતો માટે તો હું બોલીશ, અને ખેડૂત માટે ન બોલું તો કોના માટે બોલું? તો ખરેખર કઈ રીતે જુઓ છો? અન્ય કલાકારો શા માટે સાયલેન્ટ છે અને હકાભાઈ શા માટે બોલે? હકાભાઈ ગઢવીને પહેલા તો હું કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન આપું છું કે એ મરદ માણસ નીકળ્યા એમ, અને આવતા 10 દિવસમાં એ ગુજરાતમાં ગમે અહીંયા હશે ને એને ગોતીને અમે હાર પહેરાવા જવાના છે. કારણ કે સેલ્યુટ કરું છું હું અકાદાન ગઢવીને. બાકી તો તમે કીર્તિદાન હોય, એ અદાણીના ગીતો ગાય. કીર્તિદાનને શરમમાં આવી જોઈએ. સરકારની આખો મોદી ને ગાંધી નહેરુ ને ગારું દે. ઓલો રાજભા ગઢવી છે, આમ સિંહની ને એવી વાતો કરતો હોય અને આખો દિવસ મોદીની ચમચાગીરી કરતો હોય. પછી યોગેશ બોક્સા ને એના દીકરાનું નામ આદિત્ય ગઢવી, આખો દિવસ મોદી અને ભાજપ. પછી બ્રિજરાજદાન ગઢવી, આપણે એમના ફાધરનું નામ ઈસરદાન ગઢવી, જાજરમાન અને જબરજસ્ત કલાકાર. હું એમને બહુ માનું. ઈસરદાન જે હતા કલાકાર, એ જેવો કલાકાર મેં મારી લાઈફમાં જોયો નથી. એને સાંભળવાની મજા આવે. અત્યારે એના દીકરાને તો ભાન જ નથી કે શું બોલવું. હવે યાર તમે ભાજપ, તમારી કને બે ગીતાબેન રબારી અમારા અહીંયાના અમારા લોકલ જ છે, બેન છે અમારા. કચ્છી કોયલ. કચ્છી કોયલ નથી, ભાજપના કોયલ છે. કેમ? આખો દિવસ ભાજપ સિવાય વાત જ નથી કરતા. કોંગ્રેસે શું બગાડ્યો તમારો? બરાબર. અને આ ગઢવીનું શું નામ કીધું તમે? ઓલા રાજભા ગઢવી. એ તો નહેરુ ગાંધી વિરુદ્ધ બોલે, રાહુલ ગાંધી વિશે એલફેલ બોલે. અરે નહેરુ ગાંધી વિશે રાજભાત અને ભાન પણ નથી. નહેરુએ તો આ દેશની આઝાદી માટે 9 વર્ષ જેલમાં રહ્યા છે. ગાંધી આ દેશને આઝાદી અપાવી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પરિવારે બલિદાનો આપ્યા છે આ દેશ માટે. રાજભા, તું ભાટાઈ કરવાનું બંધ કરજે. અને અમને બધાને ખ્યાલ છે કે આ બધા કલાકારો છે, માયાભાઈ આહિર અમારા, બરાબર. હવે જો માયાભાઈ આહિર એટલા બધા અને ભાજપના ખોળે જ બેસેલા છે, બીવે છે. એક સેકન્ડ. માયાભાઈ હોય કે આ કીર્તિદાન હોય, રાજભા હોય કે યોગેશ બોક્સા હોય કે આ ગીતાબેન રબારી હોય, આ બધા બીવે છે ભાજપથી. શું કામ? એટલે કારણ કે રૂપિયો એટલો થઈ ગયો છે પોતાને. હકાભાઈ કીધું કે બીક 3 પ્રકારની હોય. એક જે છે મૃત્યુની બીક, એક ધંધાની બીક અને એક પ્રતિષ્ઠાની બીક. એને કીધું કે ભાઈ મારે 52 વર્ષ થઈ ગયા છે, એટલે 60 સુધી કદાચ આપણે જીવીને કઈ ફરક નથી કે મારો કોઈ ખોટો ધંધો નથી, બરાબર છે, કે મારો ધંધો બંધ કરાવી દેશે. 2 મકાન છે અને એક ભાડે આપી છે ને એકમાં હું રહું છું. અને ત્રીજી વસ્તુ પ્રતિષ્ઠાની. તો પ્રતિષ્ઠા મને પરિવાર તરફથી મળી છે. તો શું એ લોકોને પ્રતિષ્ઠાની બીક છે, ધંધાની બીક છે, કે પછી જે કોઈ બીક નથી, મૃત્યુની બીક નથી અને કોઈ બીજાની કોઈ વસ્તુની બીક નથી. એને ધંધાની બીક છે. કારણ કે અત્યારે એને એમ છે કે ભાજપનો માહોલ છે તો અમને કામ ધંધો મળે. હાલો, તમારી કને બીજો રૂપિયો એટલો બની ગયો કલાકાર કને કે આમ લિમિટ બારનો રૂપિયો બની ગયો, એટલે એને બીક લાગે ઈડીસી ઇન્કમ ટેક્સ ની આ લોકો રીડું કરાવશે, એનાથી બીવે છે. પરંતુ આપશ્રીના માધ્યમ દ્વારા તમામ જે ભાજપની ભાટાઈ કરતા કલાકારો છે એને હું આપશ્રીના માધ્યમ દ્વારા કહું છું કે તમે નહેરુ ગાંધીને, રાહુલ ગાંધીને અને સોનિયાજીને અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ તમે બોલો છો, તમને શરમ આવી જોઈએ. આ દેશ માટે કોંગ્રેસે ખૂબ કામો કર્યા છે. અને તમે જો આ બીને કરતા હો ભાજપની ભાટાઈ, તો તમે એક વસ્તુ યાદ રાખજો કે આ કોંગ્રેસ, અમે 100% ગાંધીવાદી છીએ, પણ ગાંધીજી, મહાત્મા ગાંધી એમ કહેતા કે એક તમારા ગાલ ઉપર કોઈ થપાટ મારે તો તમારે બીજો ગાલ ધરવાનો. પણ અમે કોંગ્રેસ વાળા એ નથી. અમને એક ચાટો મારશો તો અમે ડાયરેક્ટ તમને 4 ચાટા મારવાના છે. તો તમે ગાંધીજી વિરુદ્ધ જાઓ છો? વિરુદ્ધ અમે બિલકુલ નથી ચાહતા ગાંધીજી, પણ આ સમય એવો છે બાપુ. કારણ કે તમે એક ગાલ આમ કરો, સહન કરો, તો એ લોકો વારવાર તમને મારવાના છે. પણ તમે એનો પ્રહાર કરો તો એ લોકો પોતે કાચના ઘરમાં બેઠા છે, એ લોકો બીવાના જ છે. હું તમામ માયાભાઈ આહિરની દીકરી હમણાં હારી ગઈ લ્યો ભાજપમાંથી. અને માયાભાઈ ભાટાઈ શું કામ કરે છે એનું હું તમને કારણ કહું. માયાભાઈ પહેલા તો નરેન્દ્ર મોદીનું નામ જોગ લઈ અને એના સામે કટાક્ષ કરતા હતા, જોક્સ કરતા હતા, ભાઈઓ બહેનો એમ કરીને. એની પહેલા જે બરાબર છે. હવે માયાભાઈને ટિકિટ ખપે છે ધારાસભાની, પણ આ ભાજપ એને ટિકિટ આપવાનો નથી. અને આપશે તો માયાભાઈ હારી જશે. કારણ કે અમે તો માયાભાઈ આવે વિડીયામાં, સાંભળો બાપુ, વિડીયામાં માયાભાઈ આવે કે કીર્તિદાન આવે કે આનો રાજભા ગઢવી આવે ને, એટલે અમે તો એને જોતા જ નથી હવે કે ભાઈ આવા બોગસ કલાકારોને જોઈને શું કરવાનું.
એટલે માયાભાઈ જે છે એ હોય કે કોઈ પણ કલાકારો હોય, હું જે ભાજપની ભાટાઈ કરતા તમામ કલાકારોને મીડિયાના માધ્યમથી રજૂઆત કરું છું કે તમે ઈડી ઇન્કમ ટેક્સની અને કે ભાજપથી CBI થી ડરથી તમે જો ભાટાઈ કરતા હો તો તમને હું કહું છું કે આ કોંગ્રેસ હવે એ નથી. કોંગ્રેસ કાયમ ભાજપ રહેવાની નથી. કોંગ્રેસની જ્યારે પણ સરકાર આવશે ને ત્યારે અમે તમારા ડાયરા કરાવી અને નહેરુ ગાંધીના ભજન ગવડાવશું અમે તમને. એટલે આ તમે ધ્યાનમાં રાખજો. દિનેશભાઈ, ખાસ કરીને એક આક્ષેપ થઈ રહ્યો છે, જેમ કે મીડિયા જ્યારે જાય ત્યારે હવે અમને પૂછવામાં આવે છે કે એ તો બરાબર છે પણ તમે કયા પક્ષમાંથી, એટલે અમારા માટે પ્રહાર છે. કયા પક્ષમાંથી? એટલે ભાઈ મીડિયા તો તટસ્થ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક લોકો સાચા છે, સિમ્બોલ લાગ્યો છે. હવે કલાકારને પણ લોકો પૂછે છે કયા પક્ષમાંથી, શું કહેશો આપણે? કલાકારો હોય, સંતો હોય કે કથાકારો હોય કે મૌલાના હોય, એને ક્યારે રાજકારણથી પર રહેવો જોઈએ, કારણ કે એનો વ્યવસાય ટાઈપનો છે. અમુક સાધુ સંતો, હમણાં અમારા સમાજના ગ્રુપની અંદર મેં લખ્યું હતું કે અમુક તો મોદીને પોતાના બાપા માને છે, બરાબર? તો આ રીતનું ન હોવું જોઈએ. સંતો છે તો એને બધાય સરખા, ભાજપ હોય કોંગ્રેસ, કાયમ કાંઈ ભાજપ નથી રહેવાની, બરાબર? કલાકારો બધાય સરખા હોવા જોઈએ. અરે યાર, નહેરુ ને ગાંધીને ને રાહુલ ગાંધીને તમે જેમ તેમ બોલો. અરે કોંગ્રેસ શું છે એ તમને ખબર છે? પહેલે કોંગ્રેસે આ દેશ માટે શું કર્યું છે? આજે હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનના નામ ઉપર અને દારૂ અને પૈસાથી જ આ સરકાર હાલે છે, બાકી માણસો ગળે આવી ગયા. હું આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે ઘણા બધા સારા કલાકારો પણ છે, જેમ આપણે સાયલાવાળા, બારોટ, બિરજુ બારોટ હોય, જિગ્નેશ કવિરાજને સેલ્યુટ, એવા મયુરભાઈ દવે છે, શ્રી ભીખુદાન, પદ્મશ્રી ભીખુદાન ગઢવી સાહેબ, એને આપણે આમ સેલ્યુટ કરવાનું મન થાય. એવા તો અસંખ્ય કલાકારો છે જે ક્યારે કથાકારમાં પણ ડોંગરેજી મહારાજ હતા ને, પણ આજે કથાકારો જે છે એ કાયદેસર ડોંગરેજી મહારાજ એકદમ ભગવાનના સાક્ષાત સ્વરૂપ સમાન હતા. અત્યારના કથાકારો તો આમ કથા કરતા કરતા મોદી મોદી કરવા મની જાય. અરે યાર, તમે શરમ તો કરો. તમે વ્યાસપીઠ ઉપર બેસીને તમે શું બોલી રહ્યા છો?